અચ્છા જુઈ મને પૂછ્યો, હા sorry. નિશાંતભાઈ આપની સાથે. હા જો પહેલી વાત તો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફરજીવાલની ખાસ આદમી પાર્ટી, જેનો જન્મ જ જૂઠની બુનિયાદ ઉપર થયો હતો 10 વર્ષ પહેલા સરદાર મનમોહન સિંહજીની સરકારને જે રીતે અન્ના આંદોલન દ્વારા કચડી નાખવાની કોશિશ થઈ, સરકારને પાડી દેવાની કોશિશ થઈ, ખોટા આરોપો 2G કૌભાંડના નામે લગાવવામાં આવ્યા, ખોટા આરોપો કોમનવેલ્થ ગેમ્સના નામે લગાવવામાં આવ્યા. તમામ આરોપોમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોર્ટ ખાતેથી છુટકારો મળેલો છે. તેમ છતાં આખા દેશમાં જૂઠની બુનિયાદ ઉપર એવો માહોલ ઉભો કરી દીધો ભ્રષ્ટાચારનો કે જેના કારણે સરકાર ગઈ અને ભારતીય જનતા પાર્ટીનું આવવાનું થયું. પ્રધાનમંત્રી મોદીજી પહેલી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા. એટલે આ ફરજીવાલની પાર્ટીનો જે ફરજી વેળા છે એ આપણે 2014 થી ભલીભીતી આ દેશની જનતા જોતી જ આવી છે. અને એના જ સૈનિક તરીકે ગોપાલ ઇટાલિયા, અને એ ગોપાલ ઇટાલિયા જે હિન્દુ વિરોધી સ્ટેટમેન્ટ આપે, જે હિન્દુ દેવી દેવતાઓ પર સ્ટેટમેન્ટ આપે અભદ્ર ભાષામાં, જે પ્રભુ શ્રી રામ ઉપર અભદ્ર ભાષામાં સ્ટેટમેન્ટો આપે, એ ગોપાલ ઇટાલિયા અમારા લલિત વસોયા ઉપર કોઈ પણ પ્રકારનો કરપ્શનનો કે પૈસા લેતી દેતીનો આરોપ આપતા હોય તો ગુજરાત, વિસાવદર, કડી કે આખા ગુજરાતની કોઈ જનતા એના પર વિશ્વાસ રાખવાની નથી. આ ખાલી ને ખાલી ચૂંટણીમાં એક પ્રોપોગેન્ડા ચલાવવાની વાત હતી છેલ્લા દિવસે. આમાં કોઈ તથ્ય છે જ નહીં. આમાં તથ્ય હોત તો 24 કલાક વીતી ગયા, ચૂંટણી પંચે કોઈક તો નોટિસ આપી હોત ને લલિત વસોયાને. એક પણ નોટિસ અમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને રિસીવ નથી થઈ. એક પણ પ્રકારનું અમારા ઉપર કોઈ પણ પ્રકારનું એક્શનની વાત કે કોઈ જવાબદેહીની વાત નથી થઈ. ચૂંટણી પંચે કાર્યવાહી કરી હોત, બિલકુલ કરી હોત, નથી થઈ. ગોપાલ ઇટાલિયા આ વિસાવદરની ચૂંટણી જીતવા માટે તમે વિચાર કરો, કતારગામ સુરત થી હારેલો વ્યક્તિ, અરે ભાઈ એમને ખરેખર જો ગુજરાતની કોઈ જનતાની પડી હોત તો તમે કતારગામમાં 52,000 થી લઈને 55,000 મતો વિધાનસભામાં લાવ્યા હતા. પહેલા એમના વિકાસની જઈને વાતો કરવી હતી ને. કતારગામમાં કેટલી વખત તમે ગોપાલ ઇટાલિયાનો ચહેરો કોઈ આંદોલન રૂપી જોયો કે કોઈ ખેડૂતની સમસ્યા હોય, કોઈ યુવાની બેરોજગારીની સમસ્યા હોય કે મોંઘવારીની સમસ્યા હોય, તમને ગોપાલ ઇટાલિયા તો દેખાયો કોઈ પણ વખત? કોઈ આંદોલન કરતા નથી દેખાયો. આ વ્યક્તિ આટલા કિલોમીટર દૂર વિસાવદર લડવા આવે, પોતાની જાતને, પોતાની પાર્ટી પહેલા મહાન સમજીને 2 મહિના પહેલા, ચૂંટણીના 2 મહિના પહેલા ડિક્લેર કરી દે, એવા વ્યક્તિ પાસેથી શું આશા રખાય? આવા વ્યક્તિનું કોઈ વજૂદ નથી. અમારી ડાયરેક્ટ ફાઇટ ભારતીય જનતા પાર્ટીની સામે હતી. ભલે મારા મોટાભાઈ અશ્વિનભાઈ બેંકર ગોપાલ ઇટાલિયાના વખાણ કરશે, એની પહેલા પણ કરી ચૂક્યા, મેં સાંભળ્યું એમને. કારણ કે તો આમ આદમી પાર્ટી હંમેશા બી ટીમ જ રહી છે ભારતીય જનતા પાર્ટીની. હરિયાણામાં શું કર્યું? આમ આદમી પાર્ટીનું 1% વજૂદ નતું. એમને ખબર પડી ગઈ કે ખેડૂતોના સમર્થનથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મજબૂત સરકાર બનાવશે. તમામ સીટો પર લડ્યા, 1% ઓછા મત શેર આવ્યા એ લોકોના. કોના ઈશારે? ભારતીય જનતા પાર્ટીના. ગોવામાં શું કર્યું? 2022માં ગુજરાતમાં શું કર્યું? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આપણે અશ્વિનભાઈ પાસેથી લઈ લઈએ. 52 સીટોને ડાયરેક્ટલી હરાવવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ પોતાની બી ટીમને સપોર્ટ કરીને ઊભી રાખી. એટલે ગોપાલ ઇટાલિયાના વખાણ કરવા એ સ્વાભાવિક વસ્તુ છે બેંકર સાહેબ માટે. હજી પણ વખાણ કરશે. પણ અમારી ડાયરેક્ટ ફાઇટ ભાજપ સામે હતી અને વિસાવદરની જનતા જે રીતે સમજૂતાઈથી એન્ટી બીજેપી મતદાન કરે છે, અમે ખૂબ જ સારા માર્જિનથી જીતવાના છે. ઓકે, આ બધા જ આરોપો જે નિશાંતભાઈ લગાવી રહ્યા છે